સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. સુરત જિલ્લા પંચાયતની 5 બેઠકો સાથે બારડોલીમાં તાલુકા પંચાયતની 20 બેઠકો અને નગરપાલિકાના 9 વોર્ડમાં મતદાન ચાલ્યું. બારડોલીના વોર્ડ નંબર 1 ખાતે આવેલ વામદોદ સ્કૂલમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સ્મિત નીતિન રાણાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન કરવા લોકોને અપીલ પણ કરી હતી. મતદાનના પ્રારંભ સાથે જ બારડોલીના વિવિધ મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી હતી. તાત્કાલિક સારવાર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. પોલીસનો પણ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત હતો. યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો અને તેઓ મોટી સંખ્યામાં મતદાન પર પહોંચ્યા અને મતાધિકાર કર્યો. સાથે જ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સ્મિત નીતિન રાણાએ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરી હતી. રિપોર્ટ કૈલાસ કુમાવત. નમસ્કાર, મારું નામ ડોક્ટર સ્મિત નીતિનભાઈ રાણા છે. હું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા રિસર્ચ અને પોલિસી સેલમાં કાર્યરત છું. ZRUCCનો પૂર્વ મેમ્બર છું ભારત સરકારમાં. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તો મારું તમામ લોકોને આહવાન છે કે પોતાના ઘરેથી નીકળો અને આ ચૂંટણીના પર્વમાં ભાગ લો. અને નરેન્દ્ર મોદી સાહેબે જે ડેવલપમેન્ટની પોલિટિક્સ આપી છે, વિકાસની રાજનીતિ, કે બીજા બધા મુદ્દાથી ઉપર ઉઠીને પોલિટિક્સ ઓફ ડેવલપમેન્ટ, એમાં ભાગ લો. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહુ મહત્વની ચૂંટણી હોય છે. આ તમારી નજીકનો તમારો પ્રતિનિધિત્વ ચૂંટવાની આ ચૂંટણી છે. તો આ રજાનો દિવસ નથી. પોતાની જવાબદારીનું પાલન કરો, મતદાન અવશ્ય કરો અને મતદાન કર્યા પછી તમે આખો દિવસ એન્જોય કરો. હું તમામ લોકોને વિનંતી કરું છું કે વધુમાં વધુ સંખ્યા મતદાન કરાવે અને આ ચૂંટણીમાં ભાગ લે. ભારત માતા કી જય.